કોઈ પણ ચેલેન્જ સામે હોય, ગીતાજીને આમ ખોલજો અને જે પાનું આવે એનો શ્લોક વાંચજો. ખાતરી આપું છું તમારી સમસ્યાનું સમાધાન એમાં ચોક્કસ હશે. આ ભગવાનની વાણી છે. પુષ્ટિ માર્ગમાં તો શિક્ષાપત્ર માટે એવું કહેવાય, શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત, કે જ્યારે ક્યારે કોઈ પણ ચિંતા હોય ને તમે શિક્ષાપત્ર ખોલો અને એમાં એ જ શ્લોક નીકળે જેમાં તમારું સમાધાન. ભગવાનની વાણી સમાધાન આપે છે. સમજ તો આપે જ છે, પણ સમજની સાથે સમાધાન પણ આપે છે. એવી આ ભગવદ્ ગીતા છે. એવું આ ભગવાનનું ગાયેલું ગીત છે. અને એ પણ કોઈ વનમાં નહીં, રણસંગ્રામમાં, યોદ્ધાઓની વચમાં, યુયુત્સુઓની વચમાં. જ્યારે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. જ્યારે કાર્પણ્ય દોષથી ગ્રસિત થયેલો અર્જુન કિમ કર્તવ્ય વિમૂઢ થયો, શું કરવું શું ન કરવું એનો વિવેક જ્યારે ગુમાવ્યો, ભગવાનના શરણે ગયો અને ભગવાને પોતાનો શિષ્ય જાણી આ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ આપ્યો છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ કહીએ છે એ ગીતાજીને કારણે. ભગવાન તો ગુરુ છે, ભગવાનની વાણી ગુરુ છે. ઘણા લોકો એમ કે ભગવાન હમણાં મળત તો, ઠાકોરજી કૃષ્ણ હમણાં પ્રગટ થઈ જાય તો હમણાં પ્રગટ થઈ જાય ને તો એ 5000 વર્ષ પહેલા જે ગીતાજીમાં વાત કરીને એ જ વાત કરે. એટલે કદાચ પ્રભુ પ્રગટ નથી થયા પણ ગીતાજી આપી ગયા છે, તો ગીતાજીને જ કૃષ્ણ માની અને એની જોડે સંવાદ કરો. સંશય લઈને ગીતાજી પાસે જાઓ. આ કૃષ્ણ રૂપ ગીતા તમારા સમસ્ત સંશયોનું સમાધાન કરશે. નિશ્ચિત વાત છે. કારણ કે ભગવાન કઈ આજે વાત જુદી ને કાલે જુદી ને, ભગવાનની વાણી સનાતન હોય છે. વેદ સનાતન છે, વેદ નિશ્વાસ છે, તો ગીતા વાણી છે શ્રી કૃષ્ણ વાક્યાની. એટલે જ તો મહાપ્રભુજી બધા પર લખ્યું, પણ ગીતાજી પર લખવાની કારણ સાક્ષાત ભગવાન જે બોલતા હોય એના પછી આપણે શું ટીકા કરવાની. કારણ કે કોઈ ટીકા કરે, કોઈ ટીકા એટલે એની વ્યાખ્યા કરે તો એમાં પોતાની જ બુદ્ધિનું પ્રદર્શન છે. મહાપ્રભુજી કહે આ ચારે પ્રમાણ ગ્રંથો પર હું જે લખું છું, મારો કોઈ નવો મત હું પ્રસ્થાપિત નથી કરતો, મારો કોઈ નવો મત બતાવતો નથી. હું તો એ જ કહેવા માંગુ છું જે વ્યાસજી કહેવા માંગે છે. ભાગવતજીમાં જે રચના કરી વ્યાસજી, જે મૂળ વાક્ય મૂળ અર્થો કહેવા માંગે છે, મારે તો એ જ અર્થો કહેવા છે. મારે ગીતાજીમાં કઈ નવું નથી કહેવું, જે ઠાકોરજી કહેવા માંગે છે એ જ મારો મત છે. ભાગવતમાં જે સુખદેવજી કહેવા માંગે છે એ જ મારો મત છે. અને એટલા માટે જુદી જુદી વ્યાખ્યાઓ એ તો દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ છે, પણ મૂળ ગીતાજી એ તો અમારા ઠાકોરજીની વાણી છે. અને ગ્રંથ જ પોતાની જાતને ધીરે ધીરે ખોલતો હોય છે. સૌથી પહેલા મનમાંથી એક ગેરસમજ કાઢી નાખો કે આ બધું અઘરું ને અમને ન આવડે. જ્યાં સુધી આ મનમાં રહેશે ને ત્યાં સુધી કોઈ ને કોઈ સહારો તમે ગોત્યા કરશો. ગ્રંથ લો ને વાંચવાનું શરૂ કરો. રોજ એક અધ્યાયનો પાઠ કરો. ખાતરીપૂર્વક કહું છું, આ ગીતા માં બની અને તમારું પોષણ કરશે, તમને પૈનું પાન કરાવશે. અને એટલે જ તો કહ્યું, ગીતા સુગીતા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ. બીજા શાસ્ત્રો વાંચવાની જરૂર નહીં પડે. એટલે કેવલ ગીતા સમજી જશો તો વેદ, બ્રહ્મસૂત્ર ને ભાગવત આપમેળે સમજમાં આવી જશે. આ મૂળ ગ્રંથ છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં વાણી ભગવાનની અલૌકિક છે, પારલૌકિક છે. તો બીજાથી જે ફલ મળે છે એ બધું અલ્પ છે, અલ્પ ફળ. કારણ કે જેનું જેટલું સામર્થ્ય હોય એટલું જ આપી શકે, એનાથી અધિક ના આપી શકે.
અને એટલા માટે ભગવાન કહ્યું, દેવાન દેવ યજો યાંતિ મદ ભક્તા યાંતિ મામપી. દેવને ભજનારા દેવને પામે છે અને મને ભજનારા મને પામે છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે ઓ હિન્દુ ધર્મમાં તો 33 કરોડ ભગવાન, આટલા બધા ભગવાન. કોઈ ગ્રંથોમાં એવું લખ્યું નથી કે આટલા બધા ભગવાન. ભગવાન તો એકમ સદ વિપ્રા બહુધા વદંતી, 33 કોટી દેવતાઓ છે. આ ત્રણ વસ્તુનો ફરક સમજવો જરૂરી છે. પુરુષોત્તમ ભગવાન, ભગવદ અવતાર અને દેવતા. અને પછી આગળ જાઓ તો એની વિભૂતિઓ. આ ત્રણેયનો ફરક સમજો અને જે રીતે જેની ઉપાસના કરો એને પામો છો. એમ ભગવાન કહે, દેવને ભજનારો દેવને પામે છે, મને ભજનારો મને પામે છે. અને એમ કહી, કારણ કે આજે આપણી યાત્રા ઘણી લાંબી છે એટલે શીઘ્રતાથી આપણે આગળ વધીએ. 7મા અધ્યાયને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. 8મામાં પ્રવેશ કરીએ ને વિરામ 18મામાં થશે એટલે 10 અધ્યાય બાકી. અથ 8મોऽધ્યાયઃ અક્ષર બ્રહ્મ યોગ. અર્જુન ઉવાચ કિમ તત બ્રહ્મ કિમધ્યાત્મં કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતં ચ કિમ પ્રોક્તં અધિદૈવં કિમુચ્યતે. હે પુરુષોત્તમ, પ્રભુ માટે સંબોધન કર્યું. આપ તો પુરુષોત્તમ છો. બ્રહ્મ શું છે? કિમ તદ બ્રહ્મ. અધ્યાત્મ શું છે? કિમ અધ્યાત્મમ. કિમ કર્મ. કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદૈવ કોને કહે? આમ અર્જુને પ્રશ્ન કર્યા છે અને એના ઉત્તરમાં શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમં સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસંનિધઃ. કર્મને ઓળખાવતા પરમાત્મા સમજાવી રહ્યા છે. 4થા શ્લોકમાં અધિભૂત અધિદૈવ એની પણ ચર્ચા કરતા, એટલે 4થો શ્લોક પણ સાથે લઈ. અધિભૂતમ ક્ષરોભાવ પુરુષશ્ચાધિદૈવતમ અધિયજ્ઞો અહમેવાત્ર અધિભૂત કોને કહેવાય? કહું પોતાના શરીર અને એની સહિત પંચમહાભૂતોથી જે બનેલું છે, સૃષ્ટિ છે, એ અધિભૂત કહેવાયું. અધિદૈવ કોને કહેવાય? કે જે ઇન્દ્રિયોના દેવતાઓ છે એ બધા બ્રહ્માજી આદિ એ અધિદૈવ તરીકે ઓળખાયા. અને અધિયજ્ઞ એ અંતર્યામી ભગવાન વિષ્ણુ છે. 5મા શ્લોકમાં પરમાત્મા સમજાવે છે અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્તા કલેવરમ. અંતકાળમાં જ્યારે મનુષ્યનો અંતિમ સમય હોય અને મને સ્મરણ કરતો જો એ દેહ છોડે તો ભગવાન કહે એ સાક્ષાત મને પામે છે. અંત ઘડી બહુ મહત્વની છે મનુષ્ય. આપણને એમ થાય કે જીવનભર ન કરી શક્યા તો છેલ્લી ઘડીએ ભજી લઈશું, પણ જેને જીવનભર ન કર્યું હોય ને એને છેલ્લી ઘડીએ પણ પરમાત્મા યાદ આવવાના નથી. ઉલટાનું જીવનભર ભક્તિ કરનારને પણ ઘણીવાર અંતિમ સમયમાં એનું ચિત્ત ભગવાનમાં રહેતું નથી.
અને બને ને તો કોઈની છેલ્લી ઘડી બગાડવી પણ નહીં. આખી જિંદગી જેને સેવા અને સત્સંગ કરીને વિતાવી હોય એ બા છેલ્લી ઘડીમાં ખાટલામાં પડ્યા હોય અને એમના જ સ્વજનો, જો બા દીકરો આવી ગયો, જો બા કાકા આવી ગયા, જો બા મામા આવી ગયા. અરે આખી જિંદગી કાકા મામા દાદા આજ તો કર્યું છે. કોઈને અંતિમ સમયમાં એનું મન સંસારમાં જાય એવા પ્રયાસ ઓછા કરો. બને તો અંતિમ સમયમાં એ જીવની સન્મુખ એ વૈષ્ણવને ઉભા રાખો, જેની જોડે સત્સંગ કરતા હોય, જેની જોડે મનોરથ કરતા હોય, જેની જોડે યાત્રામાં ગયા હોય, જેથી એ વૈષ્ણવને જોઈ એ વડીલને પણ ઠાકોરજીનું સ્મરણ થઈ ગયા. કારણ કે અંતિમ સમય બગાડવાથી તમે એની ગતિ બગાડી દો છો. આપણે ત્યાં તો અનેક એવા ઘટનાઓ, ભાગવતજીમાં જો પ્રમાણ આપું તો ભરતજીનું પ્રમાણ. આટલા શ્રેષ્ઠથી રાજા હતા, ભગવાનને પામવા માટે વનમાં ગયા, અને વનમાં ગયા પ્રભુને પામવા માટે. પણ ઘટના એવી ઘટી, એનો વિસ્તાર નથી કરવો, પણ હરણનું બચ્ચું મળી ગયું. મન હરણના બચ્ચામાં લાગી ગયું. હરી 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 ઓછું થયું અને હવે હરણ 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 થવા લાગ્યું. દયા બહુ સારી વાત છે, અને થાય પાણીમાં તણાઈ જશે અને બચાવીને કિનારે લાવ્યા. પણ દયા ક્યારે મોહમાં પરિણમિત થઈ ગઈ એમને પણ ખબર ન પડી. દુખીને મદદ કરવી એ દયા, પણ હવે આને હું જીવાડીશ નહીં તો જીવશે જ નહીં, આ મોહ. ઘણા લોકો પક્ષીને બહુ પ્રેમ કરતા હોય, પાંજરામાં રાખે, બહુ ખવડાવે પીવડાવે, બહુ ધ્યાન રાખે, પણ પાંજરાથી મુક્તો નથી કરતા. અને જેમાં મુક્તિ ન હોય એને પ્રેમ ન કહેવાય, એને મોહ કહેવાય. મોહ બાંધે અને પ્રેમ છોડે. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, एक मृग के कारणे भरत धरी मृग दे, तुलसी वाकी कहा गति जो सबसो करत सने. एक हरणમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ બનવું પડ્યું. તો વિચાર કરો, આપણે આપણું મન તો કેટલા લોકોમાં લાગેલું છે, કેટલી વસ્તુઓમાં લાગેલું છે. તો વિચાર કરો આપણી ગતિ શું થશે, ચિંતન કરો. ભરતજીનું મન આખું રાજપાટ બધું જ છોડી વૈરાગ્ય ધારણ કરી, સંન્યાસ જેવું ધારણ કરીને આવ્યા વનમાં, અને વનમાં આવીને હરણમાં ફસાઈ ગયા. હરણ 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 થવા લાગ્યું, અને હરણ તો વનમાં પોતાના ટોળાની સાથે જતું રહ્યું. ભરતજીનું મન હરણમાં રહ્યું, અને અંત સમયમાં હરણની સ્મૃતિ રહી, અને દેહ પડ્યો ને બીજા જન્મમાં હરણની યોની મળી. શાસ્ત્ર એમ કહે છે, કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે, પણ સ્મરણ પ્રમાણે યોની મળે છે. ઘણી વાર ઘણાના ઘરમાં કૂતરાને હોય, એટલા બધા પ્રેમથી એને રાખતા હોય, પોતાના માટે 10 નોકર ચાકર હોય, પણ એ માલિક પોતે કૂતરાને પ્રેમ કરતો હોય, એને સાચવતો, એટલું બધું ધ્યાન રાખે. ત્યારે આપણને થાય કે આ કૂતરો કેટલો નસીબ વાળો છે. એણે કોઈ બહુ સારા કર્મો કર્યા હશે કે આટલું સુખ ભોગવે છે, પણ એણે સ્મરણ સારું નહીં કર્યું હોય, નહીં તો દીકરો બનીને આવત, કૂતરો બનીને ના આવત. સારા કર્મોથી સુખ દુઃખ મળે, પણ જેવું સ્મરણ કરો એવું યોની મળે છે. અને એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ કરતા રહેવું, હરિનું સ્મરણ કરતા રહેવું. નહીં તો પુણ્યો પણ બાંધી બાંધી અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ કેવલ પાપથી નથી થતું, એ પુણ્યથી પણ થાય છે. અને એટલા માટે જ્યારે જ્યારે પુણ્ય કરો ત્યારે એનું ઠાકોરજીને સમર્પણ કરો, ભક્તિ દ્વારા, પ્રભુના સ્મરણ દ્વારા. પ્રભુનું નામ એ તો અગ્નિ જેવું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિનમ અઘમ પુંસો દહે દેદો યથાનના. અજામિલે પુકાર કર્યો અંત સમયમાં પરમાત્માના નામનો. નામ બોલ્યા પુત્રને વશ થઈને પણ, અને પરમાત્મા પોતે આવી ગયા. અને એટલા માટે ભગવાનનું નામ છે ને, એ મન ઉપર ન છોડો.
કે મનમાં ભાવ આવે તે કરું ને મન લાગે ત્યારે કરું. ભગવાનનું નામ લેવાની આદત પાડી દો. ભાય કુભાય અનકાલસો, કોઈ પણ રીતે ભગવત નામ લેતા રહો. કારણ કે છેલ્લી ઘડીએ જ્યારે તમને ભાન નહીં હોય, દેહનું ભાન નહીં હોય, કારણ કે માણસને ઇન્દ્રિયો પર છેલ્લી ઘડી ક્યાં કંટ્રોલ રહેવાનું, પણ ત્યારે પણ ડોક્ટર છેલ્લું ઇન્જેક્શન મારશે અને શરીરમાં દુખે અને જો આદત પડી હશે ને તો હે હરી નામ નીકળી જશે, તોય કલ્યાણ થઈ જશે. ભગવત નામની તો આદત પાડો. પ્રભુનું નામ એવું છે. કલયુગ કેવલ નામ આધારા. ને એમાં પણ અંત સમય બહુ મહત્વનો છે. અંત સમયમાં જ્યાં માણસની મતી જાય ત્યાં એની ગતિ થાય છે. એટલે પ્રભુને વિનંતી એ જ કરજો કે પ્રભુ આખું જીવન હું સભાન રહીશ કે તારું નામ લઉં, પણ છેલ્લી ઘડીએ જ્યારે મને મારા દેહ ઉપર કોઈ કંટ્રોલ નહીં હોય, સંયમ નહીં હોય, હે પ્રભુ તું એવી કૃપા કરજે કે એ સમય તું મારી જીવા ઉપર આવીને બેસી જજે. છેલ્લી ઘડી તું સંભાળી લે. ભક્તિ કરે છૂટે મારા પ્રાણે, પ્રભુજી માગું રે. રહે અંત સમય તારો સાથ, પ્રભુજી મરણની બીક નથી, પણ મરણના સમયે હરિનું સ્મરણ ન ચુકાઈ જાય, ડર તો એનો છે. તારું મુખનું મનોહર જોયા કરું, રાત દાડો તારું ભજન, શ્વાસે રટું તારું નામ, પ્રભુજી હું માગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી હું અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ, ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાન્યસ્તત્ર સંશય. એ મને જ પામે છે એમાં કોઈ સંશય નથી. પણ જેણે જીવનભર ભગવત નામ લીધું હોય ને એને જ અંત સમયમાં પ્રભુનું નામ સ્મરણ થાય. નહીં તો ખૂબ કઠિન છે. પ્રભુ યાદ આવવા ખૂબ કઠિન છે. આગળ પ્રભુ અનેક પ્રકારથી સમજાવે છે. અંતકાળમાં જે ભાવને સ્મરણ કરે તેને પામે છે જીવ, એમ પ્રભુએ સમજાવ્યું. 7મા શ્લોકમાં પ્રભુ સમજાવતા બોલ્યા, તસ્માत् સર્વેષુ કાલેષુ મામનુસ્મરય ચ મય્યર્પિત મનોબુદ્ધિ મામે વિશ્યસ્ય સંશયમ. પ્રભુ કહેવા લાગ્યા, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરય યુદ્ધ છે. સર્વ કાળમાં તું મારું સ્મરણ કરીને યુદ્ધ કર. અત્યારે તું યુદ્ધ કરવા તૈયાર થયો ને તને મોહ થયો, એનું કારણ એ હતું કે તું મને ભૂલ્યો અને તારી જાતને તે યાદ કરી. તારી મમતા અને તારો અહમ વચ્ચે આવ્યો. કારણ કે આ પણ તારો અહંકાર છે કે મારીશ તો મરી જશે ને નહીં મારું તો બધા બચી જશે. આ પણ તારો અહમ છે. તું નથી મારનારો, તું નથી બચાવનારો, કરનારો તો હું છું. મને હૃદયમાં પધરાવીને યુદ્ધ કરીશ
તો તને મારવાનું પાપ નહીં લાગે, કારણ કે પછી કરતા હું થઈ જઈશ, કરનારો હું થઈ જઈશ, તું તો કેવલ મારું સાધન બની જઈશ. ભગવાન મંત્ર બતાવે છે, જીવનમાં કોઈ પણ કાર્ય કરો, પુરુષાર્થ કરો, પ્રયાસ કરો, પણ ચિત્તમાં હરિને રાખો, પ્રભુને રાખો, એને સ્મરણ કરો કે તું હૃદયમાં બિરાજ્યો છે અને તારા માટે આ કાર્ય કરવું છે. કરનારો પણ તું છું અને પામનારો પણ તું છું. આગળ 14મા શ્લોકમાં પ્રભુ 8મા અધ્યાયમાં સુંદર વાત કરતા કહે, અનન્ય ચેતા સતતમ યો માં સ્મરતિ નિત્યશઃ તસ્યાહં સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગી. बड़ी सुंदर बात प्रभु ने की. अनन्य चेता सततम यो माम स्मरति नित्यसः. अनन्य चेता, अनन्य चित्त वाળો થઈ, સતતમ જે સતત, યો મામ સ્મરતિ નિત્યસઃ, અનન્ય ચિત્ત વાળા થઈ અને જે નિત્ય પ્રભુનું સ્મરણ કરે છે, તસ્યાહમ સુલભમ પાર્થ, એને હું સુલભ થઈ જાઉં છું. પ્રભુ કોને મળે, કોને સુલભ થાય? એ તો મોટા મોટા ઋષિઓને પણ અગોચર છે, મોટા મોટા દેવતાઓને પણ પ્રાપ્ત નથી. શરત સૌથી પહેલી એ અનન્ય ચિત્ત વાળો થાય. સૌથી પહેલા તારી અનન્યતા મારામાં સ્થાપિત કર, કારણ કે તારું ચિત્ત લાલસાઓમાં લાગેલું છે, સાંસારિક કાર્યોમાં લાગેલું છે. બધેથી ખસેડી તારા ચિત્તને સૌથી પહેલા મારામાં પરો. એટલે તો મહાપ્રભુજીએ સેવાની વ્યાખ્યા કરીને ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવાવું એનું નામ સેવા છે. અને ચિત્તનું પરવણ યોગ દ્વારા ભક્તિ માર્ગમાં નથી, પ્રેમ દ્વારા છે. અહીંયા પ્રેમનો યોગ છે. જ્યારે જ્યાં પ્રેમ હોય ત્યાં માણસનું ચિત્ત સહજ રહે. માં ગમે તેટલી રસોડામાં કામ કરતી હોય, ઘોડિયામાં બાળકને સુડાવ્યું હોય અને ડ્રોઈંગ રૂમમાં સૂતું હોય, ત્યાં ઘોડિયામાં હલે ને તો રસોડામાં માને ખબર પડી જાય. કારણ કે કાર્ય કરતા કરતા એનું મન તો ત્યાં છે, એનું ચિત્ત ત્યાં છે. એમ મહાપ્રભુજી સમજાવે, તું બધા જ સંસારના કાર્ય કર, પણ તારું ચિત્ત હરિમાં રાખ. એટલે તો આપણા નારાયણદાસની વાર્તા આવે છે ને. નારાયણદાસજી રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા અને એમના મનમાં બહુ એક મોટો મનોરથ કે મારે ગોકુલ જવું છે, વ્રજમાં જવું છે, ગુસાઈજીના દર્શન કરવા છે. પણ જઈ ન શકે, એટલા વ્યસ્ત રહે. એટલે એમણે એક ઉપાય કર્યો. એમણે એક પગારદાર છોકરો રાખ્યો. એનું કામ શું? એનું કામ એટલું જ કે 2 ઘડી થાય એટલે નારાયણદાસ પાસે આવે ને બોલે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. આટલું બોલે ને નારાયણદાસ મનથી ગોકુલ ગુસાઈજીના ચરણોમાં પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય. પાછું ભાન આવે, પાછા કામમાં લાગે અને પાછી 2 ઘડી થાય એટલે નારાયણદાસ પાસે પેલો છોકરો આવીને કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને પાછા મનથી ત્યાં પહોંચી જાય. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પરવણ એ જ તો સેવા છે. પ્રભુ અહીંયા કહે અનન્ય ચેતાહ સતતમ, સતત પ્રભુમાં લાગેલું. એટલા માટે આપણે ત્યાં કહ્યું પ્રેમ, આસક્તિ ને વ્યસન, આવી અવસ્થાઓ બતાવી ભાવની. જ્યારે વ્યસન અવસ્થા સિદ્ધ થઈ જાય ત્યારે ચિત્ત સદાય ઠાકોરજીમાં લાગેલું રહે, જેમ રાજા આસ્કરદાસજીનું લાગેલું રહે. અને જે નિત્ય મારું સ્મરણ કરે છે એને હું સુલભ છું એમ કહી પ્રભુ આગળ અનેક પ્રકારથી ચર્ચાઓ કરી રહ્યા છે. એને તો સુલભ છે, પણ આગળ પ્રભુ ચર્ચા કરતા કરતા કાલની ચર્ચા કરવા લાગ્યા. કાલોસ્મી, ભગવાન પોતે કાલરૂપ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયનની વાત કરી અને ઉત્તરાયણમાં જેનો દેહ છૂટે એ સદગતિને પામે છે, ઉત્તમ ગતિને પામે છે એમ પણ કહેવામાં આવ્યું. ભીષ્મજીની કથામાં શું પ્રસિદ્ધ છે, ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આચાર્યોએ તો અર્થ એમ કર્યો કેવલ કાલની નહીં, કારણ કે એ તો ભક્ત છે,
ઘણા લોકો કે જે સારું મુહૂર્ત કયું છે, અમારે ઠાકોરજીને પુષ્ટાવા છે. બધું તને પુષ્ટાવાની ઈચ્છા થઈ ને એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત નથી. કારણ કે કાલ ઉપર ટાળીશ ને તો ક્યારે કોઈ આવીને મન ફેરવી જાય ખબર નહીં પડે. જો ના કથા દરમિયાન કેટલા કેટલા વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટાવીને ગયા. કારણ કે જે મનમાં ભય હતો ઠાકોરજીની સેવા કરી શકીશું કે નહીં, કેમ કરીને થશું, એ ભય દૂર થયો. કેટલા લોકોએ બ્રહ્મ સંબંધ લીધા, કેટલા લોકોએ ઠાકોરજી પુષ્ટાવે. આ કથાની સફળતા છે. કારણ કે કથા સાંભળી ભગવાન તમારા ઘરે આવી જાય ને તો માનજો કે તમને કથા સફળ થઈ ગઈ છે. સેવા યાંબા કથા યાંબા યસ્યા શક્તિર દૃઢા ભવેત, એ મહાપ્રભુજીની આજ્ઞા છે. સેવા અને કથા એકબીજાના પૂરક છે, એકબીજાના પૂરક છે. કારણ કે જ્યારે સેવામાં બેસો અને કથા સાંભળીને ગયા હો ને ત્યારે અને લાલનને જગાડો ત્યારે એમ થાય, અરે અહીંયા તો આપ મહાપ્રભુજીની કાનીથી કેવા ડાયા ડમરા થઈને બેઠા છો. આ તો કથામાં સાંભળી ત્યારે ખબર પડે કે ક્યારેક વરહા બની જાઓ, ક્યારેક નરસિંહ બની જાઓ છો, ક્યારેક વામનમાંથી વિરાટ થઈ જાઓ છો, અને અહીંયા મહાપ્રભુજીની કાનીથી કેવા લાલન બનીને બેઠા છો. અને જ્યારે પણ કથામાં આવો ત્યારે કથા ક્યારે પણ એ રીતે નહીં સાંભળવી કે મારા ઘરે બિલાતના ઠાકોરજી જુદા અને આ કથાના ઠાકોરજી જુદા. જ્યારે પણ કથા સાંભળો ત્યારે એ રીતે જ સાંભળવી કે રોજ હું જેની સેવા કરું છું એ જ ઠાકોરજીની આ કથા કહી રહ્યા છે. જેને હું રોજ ભોગ ધરું છું, જેને હું રોજ પોઢાવું છું, જેને હું રોજ આરોગ આવું છું, એ જ પ્રભુની આ કથા થઈ રહી છે. એ જ મારો પ્રભુ જુઓ ને રણ સંગ્રામમાં જઈ અને કેવા સુંદર ગીતાના વચનો ગાય છે. અને એ જ વચનો ઠાકોરજી ભાગવતજીમાં વ્રજલીલામાં પણ કહ્યા છે. કર્મણા જાય તે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. આ કર્મના સિદ્ધાંતોની વાત ભગવાને જે ગીતાજીમાં કરી છે એના બીજ તો વ્રજની લીલામાં ભગવાને રોપેલા જ છે. ત્યાં નંદ બાબાની આગળ ગોવર્ધન યાગની કથામાં આ કર્મનો સિદ્ધાંત ભગવાન સમજાવે. કર્મણા જાય તે જંતુ, કર્મથી બધું થાય. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. અને એટલા માટે હે નંદ બાબા, હે બાબા, આપ ગિરિરાજજીનું પૂજન કરો, ઇન્દ્રયાગની આવશ્યકતા નથી. અને આમ કર્મનો સિદ્ધાંત ત્યાં ઠાકોરજી બતાવ્યું છે. ગીતાજીના જેટલા બધા સૂત્રો છે એના ક્યાંક ને ક્યાંક બીજ ભાગવતજીમાં તમને જોવા મળશે, કૃષ્ણ ચરિત્રમાં જોવા મળશે. આ કૃષ્ણનું ચરિત્ર જેવું છે એ અનાદિકાલથી ચાલતું આવ્યું અને આજ સુધીના અર્વાચીન કવિઓ સુધી એ કૃષ્ણની ગાથાઓ ગવાય છે. શ્રેષ્ઠતમ ભારત વર્ષના જેટલા કવિઓ થયા અને થયા છે ને થવાના છે, એ કૃષ્ણને સ્પર્શ્યા વગર ન રહી શકે. એ ભલે પ્રાચીનતમ હોય, કારણ કૃષ્ણ તાપની ઉપનિષદથી કૃષ્ણ શબ્દની વ્યાખ્યા શરૂ થાય. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. ઉપનિષદથી કૃષ્ણની વ્યાખ્યાઓ શરૂ થાય તે છેક અર્વાચીન કવિ આ ઇન્ટરનેટના યુગ સુધી આજના કવિઓ પણ લખે કે એ ઠાકોરજીને જો એની વેબસાઇટ બનાવી હોય તો શું નામ રાખે. એમ અર્વાચીન કવિઓ પણ કહે કે વાસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું ને મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાએનું શું? ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાએનું શું? અને વિરહી ગોપીઓનું ગીત એન્ટર કરીએ ને ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની હાર્ડ ડિસ્કમાં નવી નવી વાનગી કોને મૂકું ને કોને ચાખું, મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત.
ખાલી આટલી ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, અને જાત બળી જાય છતાં ભાન ના રહે એ માણે એ પૂનમની રાત. તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કઈ ઝાંખું ઝાંખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. પણ આ વેબસાઇટ એમને નથી ખુલતી હો. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ. અરે એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે, હું કોઈ દી વિન્ડો ન વાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. તો છેક ઉપનિષદની સંસ્કૃતિથી લઈ અને છેક અર્વાચીન કવિઓએ કૃષ્ણને સ્પર્શ કર્યો છે. કૃષ્ણ તત્વ જ એવું છે. એ બાળકને પણ આનંદ આપનારું, યુવાનને પણ પ્રેરણા આપનારું અને વૃદ્ધને પણ શાંતિ આપનારું તત્વ છે. કૃષ્ણ તત્વની કથા એવી છે, બાલ લીલા સાંભળો તો બાળકને આનંદ આવે, ગીતાજીના વચનો વાંચો તો યુવાનોને જોશ ચડે, અને ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને આપેલા વચનો સાંભળો તો વૃદ્ધને પણ અંત સમય સુધારવાની પ્રેરણા મળી જાય. કૃષ્ણ જીવન પણ સુધારનારો છે અને કૃષ્ણ મૃત્યુને પણ સુધારનારો છે.